તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું અંદાજ અને હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર અચાનક આગાહીઓ હવે બદલાઈ ચૂકી છે, કારણ કે સિસ્ટમો જે છે તે હવે એક નવો આકાર પકડી રહી છે અને આગામી કલાકોમાં ગુજરાતમાં હવે વરસાદને લઈને શું નવી અપડેટ છે, કારણ કે શનિ રવિ નજીક આવી રહ્યા છે, તો રજાના દિવસો છે, બાળકોના વેકેશન ખુલવાના છે, ત્યારે આની વચ્ચે મિત્રો વેકેશનમાં જે છેલ્લી રજાઓ છે શનિ રવિની, તેમાં જો બહાર જવાના પ્લાન બનાવતા હોય તો ખાસ ચેતી જજો, કારણ કે અત્યારે હાલ જે નવી આગાહી આવી રહી છે તે મુજબ ચોમાસું લગાતાર આગળ વધી રહ્યું છે અને ચોમાસાને કારણે જોશો તો અરબ સાગરમાં ભયંકર કરંટ ઉત્પન્ન થયો છે અને કરંટ ઉત્પન્ન થવાને કારણે આ ચોમાસાના કરંટો જે છે તે આ રીતના સીધા અરબ સાગરમાં જઈ રહ્યા છે અને અરબ સાગરમાંથી પછી મિત્રો આખી જે સિસ્ટમ છે તેની અસરો મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય પર અહીંયા લગાતાર જોવા મળી રહી છે, જેને લઈને આગામી કલાકોમાં હવે હવામાન જે છે તે કેવું જોવા મળશે, વરસાદની કોઈ આગાહી છે કે નહીં, અને જો વરસાદની આગાહી છે તો એ કયા જિલ્લાઓમાં છે એના વિશે વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ માહિતી મેળવવાની છે, A to Z બધી જ માહિતી મેળવવાની છે. હવામાનને લઈને જે માહિતી આવી રહી છે, પવન નીકળવાને લઈને જે માહિતી આવી રહી છે, સાથે વરસાદનું જે ચોમાસું જે છે તેના ઉપર મુખ્યત્વે આપણે વાત કરવાની છે, કારણ કે ચોમાસું હવે ખૂબ નજીક મિત્રો જોવા મળી રહ્યું છે. ગઈકાલે મિત્રો જે છે ત્યાં ચોમાસું કેરળ પહોંચ્યું હતું અને હવે ફટાફટ કેરળથી ગોવા પણ આવી ચૂક્યું છે અને હવે ગોવાથી જે છે મિત્રો આ ચોમાસું આવશે મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રથી જે છે મિત્રો આ ચોમાસું જે છે તે સીધું ગુજરાત ઉપર ત્રાટકવાનું છે, પરંતુ કઈ તારીખે ક્યાંથી ક્યાં જશે એને લઈને પણ એક નવી માહિતી આવી ગઈ છે. સાથે વરસાદની સિસ્ટમો પણ હવે બદલાઈ ચૂકી છે, મોટી ઉથલપાથલ થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના હજુ પણ કયા જિલ્લા છે કે જ્યાં વરસાદી અસરો જોવા મળશે, કારણ કે લાઈવ જોઈ લો તો મહારાષ્ટ્ર ઉપર હજુ પણ આ સિસ્ટમ જે છે તે એક્ટિવ છે અને આ વરસાદની સિસ્ટમને કારણે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો પડતા હોય છે, તો ચોમાસા પહેલાના વરસાદો અત્યારે હાલ શરૂ છે મહારાષ્ટ્ર ઉપર, અને એને કારણે ગુજરાતના કયા સેન્ટરો છે કે જ્યાં હજુ પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી શકે એના વિશે જાણીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સાથે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જે છે તે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર દરરોજના સમાચાર જે છે તે સૌથી પહેલા તમને જાણવા મળી જશે ને એ પણ એકદમ ફ્રીમાં. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર જોઈ લઈએ. સૌથી પહેલા જે છે તે હું તમને કમ્પ્લીટ સિસ્ટમની માહિતી આપું, ત્યાર પછી કેટલાક ફોટા અને નવા વિડીયો આપણી સામે આવ્યા છે એ જોઈ લઈએ, અને સૌથી છેલ્લે મારે તમને કોઈ ગામના નામ સાથે કયા ગામમાં કઈ તારીખે વરસાદો પડી શકે એ માહિતી પણ અત્યારે આપવાની છે. અત્યારે જોશો તો આખા ગુજરાત ઉપર પ્રી મોન્સૂન થંડરસ્ટોર્મ શરૂ થઈ ચૂક્યા છે, એટલે વીજળી ગાજવીજ અને કડાકા ભડાકા જોઈ લ્યો તો નીચે દક્ષિણીય ભારતથી લઈને આખા પટ્ટાની અંદર કે જ્યાં મિત્રો મેં આ મેપ દોર્યો છે ત્યાં જોશો તો વીજળીના ચમકારા સાથે જોવા ખૂણાની અંદર અતિ ભારે વીજળીના ચમકારા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. અને આ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે મિત્રો એ ચોમાસાને કારણે છે, કારણ કે ચોમાસું અહીંયા જ આ રીતનો પટ્ટાની અંદર કેરળ સુધી પહોંચી ચૂક્યું છે. કેરળ ચોમાસું પહોંચ્યું અને હવે જે છે તે દરેક લોકોને રાહ છે કે ગુજરાત ઉપર ચોમાસું અહીંયા ક્યારે પહોંચશે. તો ગુજરાત સુધી ચોમાસું પહોંચવાને હજુ તો ઘણા દિવસ બાકી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું પહોંચે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થંડરસ્ટોર્મ વરસાદો જોવા મળી શકે, કારણ કે મહારાષ્ટ્રમાં અત્યારે હજુ ચોમાસું નથી પહોંચ્યું, છતાં પણ જુઓ તો મહારાષ્ટ્ર ઉપર અત્યારે એક મોટી સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે અને આ જ સિસ્ટમને કારણે મહારાષ્ટ્રમાં છેલ્લી કેટલીક કલાકોમાં 2 ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી અને વરસાદો પડી પણ ચૂક્યા છે. ત્યારે આ જે બધી સિસ્ટમો છે ત્યારે લાઈવ તમને દેખાડું તો અહીંયા મહારાષ્ટ્ર ઉપર જે સિસ્ટમ અત્યારે બનેલી છે, આમ તો જુઓ તો મિત્રો આખા ભારત ઉપર મિત્રો જે છે તે અત્યારે વરસાદી અનુમાનો શરૂ છે. જુઓ તો આખી આ રીતના લાઇનમાં જે છે તે સિસ્ટમો બની રહી છે, જેની અંદર પહેલા તો અરબ સાગર ઉપર પ્રોપર ચોમાસાની સિસ્ટમ છે કે જે કેરળ થ્રુ ચાલી રહી છે. બીજી બાજુ મિત્રો જોશો તો અહીંયા આખી મહારાષ્ટ્ર ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિસ્ટમ. આ બાજુ જોશો તો અરબી સમુદ્રની અંદર અતિ ભયંકર અને ઘાતે મિત્રો જોઈ લો તો આ બાજુ બંગાળની ખાડીની મિત્રો આ મોટી સિસ્ટમ, અને વચ્ચે જે છે તે બીજી પણ નાનકડી સિસ્ટમો જોશો તો અહીંયા દેખાઈ રહી છે. તો આમ ટોટલ 4 થી 5 સિસ્ટમો ચાલી રહી છે. અને હવે જે છે મિત્રો આ સિસ્ટમ એટલા માટે કારણ કે આ જે બધી સિસ્ટમો છે ચોમાસાને કારણે, કારણ કે ચોમાસું હવે લગાતાર આગળ વધી રહ્યું છે, તેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને થંડરસ્ટોર્મ સાથેના વરસાદો પડી રહ્યા છે આખા ભારત ઉપર. અને તમે જોશો તો ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો ગુજરાત જે છે તે મિત્રો આપણું અહીંયા ગુજરાતની બોર્ડર રહેલી છે આ ગુલાબી કલરની, અને એની એકદમ જસ્ટ નીચે તમે જોશો તો આ વરસાદની સિસ્ટમ આખી મહારાષ્ટ્ર ઉપર છે. આ જ સિસ્ટમ ધીમે ધીમે ઉપર વધીને ગુજરાત રાજ્ય ઉપર આ રીતનો કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ શકે આગામી કલાકોની અંદર. અને એના માટે હવામાન વિભાગે કેટલાક નકશા હાઈ એલર્ટ પણ જાહેર કર્યા છે, અને બીજા નંબરે ચોમાસાને લઈને પણ કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. વેધર મોડેલના પણ ડાટા આપણી
આપણી પાસે સામે આવ્યા છે. તો ચાલો ટાઈમ બગડ્યા વગર સીધી બધી માહિતી મેળવી લઈએ, કારણ કે સિસ્ટમ જે છે તે નીચે મહારાષ્ટ્રમાંથી આવવાની છે, તેટલા માટે નીચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોમાં જે છે તે વધારે અસર કરી શકે, જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી અને આ બાજુ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જુનાગઢ આ બધા જિલ્લાઓની અંદર વધારે ટાર્ગેટ કરી શકે આ સિસ્ટમ, અને એના માટે જ કેટલાક નકશાઓ અને હાઈ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જોઈ લઈએ મિત્રો, હવામાન વિભાગે બે નકશા સામે આવ્યા છે, ત્યારે 6 તારીખની અંદર આખો દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે એના વિશે જ આપણે મહત્વની માહિતી હવે કરવાની છે. તો અત્યારે હાલ તારીખ વિશે પણ તમને સૌથી પહેલા માહિતી આપી દઉં તો 6 તારીખ અને શનિવારનો દિવસ જે રહેવાનો છે એ મિત્રો કેવો રહેવાનો છે એના વિશેનો આખો નકશો હવામાન વિભાગે બહાર પાડ્યો છે, કારણ કે 6 તારીખ અને શનિવાર રજાનો દિવસ, રવિવારની આગળનો દિવસ, એટલે 6 અને 7 તારીખ શનિ રવિ ગુજરાતમાં વરસાદી સિસ્ટમને કારણે અસરો જોવા મળી શકે. તો એ કયા પંથકોમાં અસરો જોવા મળી શકે તે લેડી જે માહિતી છે જોઈ લઈએ. તો 6 તારીખે કયા જિલ્લાઓમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા એક ગામના જિલ્લાના નામ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, તાપી અને ભરૂચ, મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા આ બધા જિલ્લાઓની અંદર જે છે તો જોઈ લો લાઈવ વરસાદનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ જિલ્લામાં જો તમારા ગામ આવે છે તો સાવચેત થઈ જજો, કારણ કે તમારા ગામમાં આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડી શકે, કારણ કે આ બધા જ વિસ્તારોમાં વરસાદનું હાઈ સિગ્નલ, યેલો સિગ્નલ જે છે તે જણાવી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ હવામાન વિભાગની જે વેબસાઇટ છે તેના ઉપર આ નકશાઓ જે છે તે પોસ્ટ કરીને મૂકવામાં આવ્યા છે. તો આ માહિતી થઈ ગઈ નકશાને આધારે. ત્યાર પછી બીજી માહિતી સમજીએ તો ચોમાસું ક્યાં પહોંચ્યું એ પણ એક અપડેટ છે, પરંતુ એની પહેલા આ સિસ્ટમ જોઈ લો. મેં તમને લાઈવ જે જણાવી કે અત્યારે હાલ ચોમાસું ખૂબ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, કારણ કે પહેલા તો આ ચોમાસું કેરળ પહોંચી રહ્યું નહોતું, પરંતુ હવે જેવું કેરળ પહોંચ્યું છે તો માહિતી આવી છે કે કેરળથી મિત્રો આ ચોમાસું હવે એકદમ દોડી રહ્યું છે. પહેલા કેરળ પહોંચ્યું, આજે ગઈકાલે કેરળ પહોંચ્યું, આજે મિત્રો ગોવા પહોંચ્યું છે, અને હવે ગોવાથી સીધું આ મહારાષ્ટ્ર અને પછી ત્યાર પછી સીધું ગુજરાત જે છે આ ચોમાસાનું સ્ટેશન આવવાનું છે. એની પહેલા અત્યારે હાલ એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો બની રહ્યો છે. તો જોશો આ નકશાની અંદર ગુજરાત એકદમ નીચે મિત્રો આ કાળા સર્કલની અંદર આવેલું છે, પરંતુ એની ઉપર જોશો તો મિત્રો એની ઉપરથી જે છે તે આ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આ રીતના પસાર થવાના છે, એટલે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન ઉપરથી આ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો પસાર થશે, જેથી ગુજરાત રાજ્ય ઉપર પણ તેની થોડી ઘણી અસર વરસાદ રૂપે થઈ શકે. એટલા માટે મેં તમને સિસ્ટમ દેખાડી. અહીંયા આપણે તમે જોઈ શકો કે અત્યારે હાલ તમે જોશો તો અડધા ભારતની અંદર, અડધા પોણા ભારતની અંદર આ જો મિત્રો આખો ભારતનો નકશો છે તેની અંદર જોશો તો અડધા પોણા ભારતના વિસ્તારોમાં અત્યારે હાલ ભારે વરસાદો શરૂ છે, થંડરસ્ટોર્મ, કડાકા ભડાકા સાથે. એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે અત્યારે હાલ જે સ્થિતિ બની રહી છે કે વરસાદો એટલા માટે પડી રહ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી, ચોમાસું જે કેરળમાં બેસેલું છે એની કારણે આખા ભારતમાં કરંટો ઉત્પન્ન થઈ રહ્યા છે, ખાસ તો અરબ સમુદ્રની અંદર. એટલા માટે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તેની સિસ્ટમો આગળ વધી રહી છે. અને હવે મિત્રો જોઈ લઈએ કે ચોમાસું જે છે તે અત્યારે હાલ જે સ્થિતિ ઉપર છે અને અહીંયાથી જે આગળ વધવાનું છે તો કઈ તારીખે પહેલા તો આવતું જોવા મળી રહ્યું છે. અને અંબાલાલ પટેલ શું માહિતી આપી રહ્યા છે તો સૌથી પહેલા અંબાલાલ પટેલની માહિતી જાણી લઈએ. તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મિત્રો એક વાત કહી છે આજે પહેલા રાઉન્ડ આવવાને લઈને. જે હા મિત્રો, અંબાલાલ પટેલે વરસાદનો ચોમાસાનો જે પહેલો રાઉન્ડ છે એટલે કે પ્રથમ રાઉન્ડ જે રહેવાનો છે એની ઓફિશિયલ અપડેટ હવે આપી દીધી છે. કઈ તારીખે કેટલો વરસાદ પડશે ચોમાસાનો એ બધી જ માહિતી આપી દીધી છે. અહીંયા લખીએ અને તમને જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલ જે તારીખ આપી છે એ મુજબ ગુજરાતમાં 18 તારીખથી લઈને 28 તારીખ એટલે કે 10 દિવસનો રાઉન્ડ ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ બની શકે. તો આજે 18 થી લઈને 28 તારીખ જાહેર કરવામાં આવી છે. આ જૂન મહિનાની મિત્રો વાત છે અને આ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ ગુજરાતમાં ક્યારે આવશે તેના માટે અંબાલાલ પટેલે તારીખ જાહેર કરી છે. અને 18 થી 28 તારીખની વચ્ચે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ જોવા મળશે અને ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. સાર્વત્રિક વરસાદ એટલે બધા વિસ્તારોમાં વરસાદ પડી જશે. પરંતુ અંબાલાલે કહ્યું છે કે આ જે વરસાદ છે એ તમને એક સમાન જોવા નહીં મળે, એટલે કે બધા જિલ્લામાં થોડો વરસાદ પડ્યો એવું નહીં જોવા મળે, મધ્યમ વરસાદ પડ્યો એવું પણ નહીં જોવા મળે. વરસાદ જે છે તે મિત્રો અમુક સેન્ટરોમાં ખૂબ વધારે પડી જતો જોવા મળી શકે, તો અમુક સેન્ટરોમાં એટલે કે અમુક ગામડા જિલ્લાઓની અંદર સાવ ઓછો પણ જોવા મળી શકે. તો આ રીતનો જે આ પ્રથમ રાઉન્ડનો વરસાદ રહેવાનો છે એનાથી થશે કે ખેડૂતોએ પોતાની તૈયારીમાં રહેવું પડશે, કારણ કે જે જિલ્લામાં વધારે વરસાદ પડી જશે ત્યાં પણ તૈયારી રાખવી પડશે વધારે વરસાદ ઝેલવાની, અને જ્યાં ઓછો વરસાદ પડશે ત્યાં મિત્રો પાણીની અને અન્ય સુવિધાઓ પણ ખેડૂતોએ કરવી
કરવી પડશે, કારણ કે ચોમાસાના રાઉન્ડો જે છે તે એક અલગ પેટર્ન ઉપર આ વખતે જોવા મળવાના છે. શરૂઆતી રાઉન્ડ વિશે લાલ પટેલે આ એક મોટી ભૂતપૂર્વ આગાહી સામે આપી. અને બીજા નંબરે ચોમાસું શરૂ ક્યારે થઈ શકે એને લઈને મિત્રો એક અપડેટ હું તમને મારી આગાહી પ્રમાણે જણાવું તો અત્યારે હાલ જે ચોમાસું 4 તારીખે જે કેરળ પહોંચ્યું તે 5 તારીખે મિત્રો ગોવા પણ પહોંચી ચૂક્યું અને મોટા ભાગે એ આગાહી છે કે મહારાષ્ટ્ર કવર કરતું આ 12 તારીખ સુધીમાં ચોમાસું વટી જશે. એટલે ગુજરાત ઉપર ઓફિશિયલ શરૂઆત જે છે તે ચોમાસાની 16 તારીખ આસપાસ થઈ શકે અને 20 તારીખ સુધીમાં ચોમાસું જે છે તે પાકા પાયે ગુજરાતના ભાગો ઉપર જે છે તે એક સારો એવો રાઉન્ડ આપણને દેખાડી પણ શકે એવી પણ જે છે તે મિત્રો અહીંયા હાલ જે અપડેટ અને જે આગાહીઓ મળી રહી છે તે મુજબ માહિતી મળી રહી છે. તો ઓફિશિયલી ડેટ મિત્રો હવામાન વિભાગે ચોમાસાની 15 આપી છે, એટલે કે 15 જૂન સુધીમાં તો ચોમાસું શરૂ થઈ જવું જોઈએ ગુજરાતમાં, પરંતુ જો થોડું લેટ થાય 16-17 તારીખ સુધીમાં તો ચોક્કસ ગુજરાત ઉપર વરસાદનો ખતરનાક રાઉન્ડ ચોમાસાનો પ્રથમ શરૂ થઈ શકે. તો એ માહિતી પણ થઈ ગઈ. ત્યાર પછી હવે વરસાદ વિશે માહિતી આપું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડી શકે આગામી જિલ્લામાં. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે સિસ્ટમ હવે અત્યારે હાલ ગુજરાતથી ઘણી બધી દૂર છે, મહારાષ્ટ્ર છે અને એમ પણ અત્યારે જોવા જવું તો સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાલ જે 1 થી 5 તારીખમાં વરસાદ પડ્યા એ મિત્રો હવે જતી રહેશે સિસ્ટમ. તેને કારણે ગુજરાતમાં હવે એટલા કોઈ મોટા કે એટલા ભયંકર વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ છાંટછૂટ સ્વરૂપે એટલે કે ઝાપટા સ્વરૂપે જે છાંટછૂટ થાય એ મિત્રો વરસાદ તમને ચોક્કસ જોવા મળશે. અને એ પણ ક્યાં જોવા મળશે તો જોઈ લો 6 તારીખની અંદર જે શનિવાર પછીનો જે શનિ રવિનો દિવસ છે 6 અને 7 તારીખ એની અંદર જોશો તો વાદળો જે છે તે દક્ષિણ ગુજરાત ઉપર વધારે પ્રસરણ પામી રહ્યા છે. તો આ જે વાદળો છે સફેદ કલરના એને આધારે તમને જણાવું તો સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ આ બધા જે વિસ્તારો છે ત્યાં આગળ મિત્રો વાદળો વધારે મજબૂત છે, તો આ ભાગોમાં માવઠા પડી શકે. સૌરાષ્ટ્રમાં પણ અહીંયા તમે જોશો તો જે આ અમરેલીના સેન્ટરો છે, ભાવનગર છે, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા આ બધા સેન્ટર ઉપર વાદળો વધારે છે, તો આ ભાગમાં પણ ઝાપટા પડી શકે. બાકી સૌરાષ્ટ્રમાં રાજકોટ લાગુના વિસ્તાર થઈ ગયા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદથી લઈને ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલ કોઈ પણ ભાગમાં વરસાદની સંભાવના નથી. કચ્છમાં પણ સંભાવના નથી. મહેસાણા, બનાસકાંઠા, પાટણ કે સાબરકાંઠામાં પણ કોઈ મોટી વરસાદની પ્રબળતા નથી. જો કે મિત્રો સિસ્ટમો અત્યારે ખૂબ જ વધારે આડીઆવળી થઈ રહી છે મહારાષ્ટ્ર નજીક, તો કોઈ સિસ્ટમ અચાનક તૂટી પડે તો મિત્રો વાત અલગ છે, અપવાદ સ્વરૂપે વરસાદ આવી પણ શકે અને જો એવું થાય છે તો આપણે વિડીયો બનાવીને તમને જાણકારી પણ આપી દઈશું. તો એ માટે ચેનલ ઉપર જોડાયેલા રહેજો. સૌથી છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોની અંદર જે કંઈ પણ માહિતી મેળવી છે આપણે આંકડાઓને આધારે અને જે પણ મિત્રો વેધર મોડેલો આપણી પાસે આવ્યા છે તે જ માહિતી આપી છે. બાકી આ જે માહિતી છે તેની પુષ્ટિ જે છે તમે કરતા નથી. હવામાન વિભાગની માહિતી જ પાકા પાયે માન્ય ગણવામાં આવશે. તો વાત ખાસ ધ્યાન રાખવી. કાલે ફરી મળીશું. ત્યાં સુધી કયા ગામથી તમે વિડીયો જોયો છે કમેન્ટમાં લખી દેજો. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.